કેમ છો સાહેબ? હું ટુફી એપથી છું. અહીં હું તમને બતાવીશ કે નવો વિદ્યાર્થી કેવી રીતે બનાવવો અને ટુફી એપ્લિકેશનમાં વિદ્યાર્થીની પ્રોફાઇલ કેવી રીતે જોવી. મારે ટુફી એપ્લિકેશનમાં કોઈપણ વિદ્યાર્થી પ્રોફાઇલ બનાવતા પહેલા તમારે બેજ બનાવવાની ભલામણ કરવી આવશ્યક છે. જો તમને બેજ કેવી રીતે બનાવવી તે ખબર નથી, તો પછી એપ્લિકેશન પર જાઓ અને તમને સ્ક્રીનના તળિયે ટિપ્સ વિશે એક બટન મળશે અને પછી એડ અને બચસ્ટેજ પર ક્લિક કરો. અહીં મેં બેચની માહિતી વિડીયો પ્રદાન કરી છે. ઠીક છે, હવે હું અપેક્ષા કરું છું કે તમે તમારી સિસ્ટમમાં કોઈપણ બેચ બનાવી છે. હવે ડેશબોર્ડ પર આવો અને તમને વિદ્યાર્થીના ટેક્સ્ટ સાથે લીલો ચિહ્ન મળશે. તે ચિહ્ન પર ક્લિક કરો અને એપ્લિકેશન તમને બે વિકલ્પો બતાવશે. નવો વિદ્યાર્થી ઉમેરો અને બીજું વિદ્યાર્થી યાદી છે. અહીં આપણે વિદ્યાર્થીઓને કેવી રીતે ઉમેરવું તે શીખી રહ્યા છે, તેથી અમે ન્યૂ નવા વિદ્યાર્થી પર ક્લિક કરવા જઈ રહ્યા છીએ. અહીં એપ્લિકેશન તમને વિદ્યાર્થી પ્રોફાઇલ વિશેની માહિતી માટે પૂછશે. અમે બધા ફિલ્ડ સ્ટેપ કરીશું. પ્રથમ વિદ્યાર્થીની છબી છે. અહીં તમે સ્ટુડન્ટ્સ પ્રોફાઇલ ઇમેજ સેટ કરી શકો છો, જે સ્ટુડન્ટ રિપોર્ટ, ડ્યુ ફીની રિમાઇન્ડર, કલેક્ટેડ ફી, રસીદ અને સ્ટુડન્ટ પ્રોફાઇલ અને સૂચિ પર દેખાશે. વિદ્યાર્થી પ્રોફાઇલ માટે અહીં કેટલાક ક્ષેત્રો ફરજિયાત છે. તેથી હું તે પ્રથમ ભરવા જઈશ. પ્રથમ વિદ્યાર્થીનું નામ છે. અહીં આપણે વિદ્યાર્થીનું નામ ઉમેરીશું. પછી લિંગ. તમારા વિદ્યાર્થીનું લિંગ પસંદ કરો. પછી વિદ્યાર્થી પ્રવેશ માટે વિદ્યાર્થીની કી. વિદ્યાર્થી કી પસંદ કરતી વખતે અહીં સાવચેત રહો. કારણ કે વિદ્યાર્થી કી તમારા બધા વિદ્યાર્થીથી વિશિષ્ટ હોવી આવશ્યક છે. આગળ વોટ્સએપ નંબર છે. અહીં અમે અમારા રાષ્ટ્ર કોડ સાથે એક વોટ્સએપ નંબર ઉમેરીશું. રાષ્ટ્ર કોડ આવશ્યક છે. નેશન કોડ વિના એક વોટ્સએપમાં એસએમએસ મોકલી શકશે નહીં. તો નેશન કોડ ઉમેરવો જ જોઈએ. આગળ મોબાઈલ નંબર છે. વોટ્સએપ નંબરની જેમ મોબાઈલ નંબર પહેલા નેશન કોડ ઉમેરો. અને જો તમારી પાસે ફક્ત એક જ સંખ્યા છે, તો તે પછી બંને ક્ષેત્રમાં સમાન નંબર સાચવો. આગળ બેચ છે. આ નવા વિદ્યાર્થી માટે કોઈપણ એક બેચ પસંદ કરો. બેચની પસંદગી વિના એપ્લિકેશન તમને કેટલાક ક્રેશ અને બગ્સ આપશે, તેથી જો તમારી પાસે કોઈ ન હોય તો તે એક બેચ બનાવવી આવશ્યક છે. અને પછી સ્ટુડન્ટ પ્રોફાઇલ બનાવો. આગળ તમારા વિદ્યાર્થીની જોડાવાની તારીખ છે. આ વિદ્યાર્થી પ્રોફાઇલ માટે ફરજિયાત ક્ષેત્ર છે. આગળ ફી પ્રકાર છે. વિદ્યાર્થીની પ્રોફાઇલ મુજબ ફી પ્રકાર પસંદ કરો. માસિક અથવા અભ્યાસક્રમ. આગળ ફી રકમ છે. આ નવા વિદ્યાર્થીની ફી રકમ ઉમેરો. અહીં અમે વિદ્યાર્થી પ્રોફાઇલના ફરજિયાત ક્ષેત્રો પૂર્ણ કર્યા છે. અને પિતાનું નામ ઉમેરો, કારણ કે કેટલાક અહેવાલોમાં પિતાનું નામ છે, તેથી જો ખાલી જગ્યા હોય તો તે ખરાબ લાગે છે. અન્ય ક્ષેત્રો સમજવા માટે સરળ છે. જો જરૂરી હોય તો તમે તે ક્ષેત્રો તમારા પોતાના પર ભરી શકો છો. વિદ્યાર્થીઓના ડેટાને પૂર્ણ કર્યા પછી સેવ બટન પર ક્લિક કરો. અને થઈ ગયું. અમે સ્ક્રેચથી સફળતાપૂર્વક નવી વિદ્યાર્થી પ્રોફાઇલ બનાવી છે. હવે ચાલો તપાસો કે તમારી વિદ્યાર્થીની પ્રોફાઇલ કેવી દેખાય છે. ફરીથી ડેશબોર્ડ પર આવો અને વિદ્યાર્થી પર ક્લિક કરો. ફરીથી એપ્લિકેશન તમને બે વિકલ્પો પૂછશે. આ સમયે અમે વિદ્યાર્થીઓની સૂચિ પસંદ કરીશું. અને અહીં એપ્લિકેશન તમારા બધા વિદ્યાર્થીઓને બતાવશે. તમે તમારા વિદ્યાર્થી નામથી શોધી શકો છો. તમે તમારા વિદ્યાર્થીને બેચ દ્વારા ફિલ્ટર કરી શકો છો. આ રીતે જ હવે અમે વિદ્યાર્થી પ્રોફાઇલ તપાસવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી પર ક્લિક કરો અને એપ્લિકેશન અમને વિદ્યાર્થી પ્રોફાઇલ પર લઈ જશે. અહીં તમને ઘણા બટનો અને વિદ્યાર્થી વિશેની માહિતી મળશે. ઉપરથી પ્રારંભ કરો. ત્યાં ટોચ પર બે વિકલ્પો ઉપલબ્ધ છે, કે જે એક છે તે સંપાદિત છે અને બીજો છે વિદ્યાર્થીની પ્રોફાઇલ કા ડેલેટે નાખવા માટે. તમે એડિટ બટન સાથે વિદ્યાર્થી પ્રોફાઇલને સંપાદિત કરી શકો છો અને કા ડેલેટે નાખો વિકલ્પને ક્લિક કરીને આ વિદ્યાર્થી વિશેનો તમામ ડેટા કાઢી શકો છો. જ્યારે તમે કા ડેલેટે નાખો પર ક્લિક કરો ત્યારે એપ્લિકેશન તમે તમારી વિદ્યાર્થી પ્રોફાઇલને કા ડેલેટે નાખો તે પહેલા તમને ચકાસવા માટે પૂછશે. હવે તે બટનો નીચે પ્રથમ વિદ્યાર્થીનું નામ છે. બીજ બેચનું નામ છે. ત્રીજું ના વિદ્યાર્થી પાસેથી કુલ એકત્રિત ફી છે. ચોથું ના વિદ્યાર્થી પાસેથી કુલ બાકી ફી છે. ડાબી બાજુ વિદ્યાર્થીની છબી દેખાશે, જે તમે વિદ્યાર્થીઓની પ્રક્રિયામાં પસંદ કરેલ છે. અહીં તમે પૂછશો કે અહીં શું કરવાનું ખુલ્લું છે. તમારી સંસ્થામાં ઓપન મીન્સ વિદ્યાર્થી સક્રિય છે. જો વિદ્યાર્થી તમારી અકાદમી છોડે છે, તો પછી તમે ફક્ત ખાલી ક્લિક કરી શકો છો અને વિદ્યાર્થીની નજીકની તારીખ પસંદ કરીને આ વિદ્યાર્થીને બંધ કરી શકો છો. હવે 3 પાના નીચે આવો. પ્રથમ વ્યક્તિગત માહિતી છે. બીજો ફી છે. ત્રીજી પરીક્ષા છે. વ્યક્તિગત માહિતી એપ્લિકેશનમાં તમે વિદ્યાર્થી વિશેની મૂળભૂત માહિતી બતાવશો. અહીં તમને 5 બટનો મળશે. પ્રથમ આઈડી કાર્ડ માટે છે. બીજો છે વોટ્સએપ્સ પર સંદેશાઓ માટે. ત્રીજો કકેલ્સ માટે છે. ચોથું ટેક્સ્ટ એસએમએસ માટે છે. અને છેલ્લું એટેન્ડન્સ સારાંશ માટે છે.
આઈડી કાર્ડ બટન પર ક્લિક કરીને એપ્લિકેશન તમને કાર્ડ ડિઝાઇન પ્રકાર પસંદ કરવા માટે કહેશે. કોઈ પણ ડિઝાઇન પસંદ કરો અને આઈડી કાર્ડ બનાવો. હાલમાં આ કાર્ય વિકાસ હેઠળ છે, પરંતુ આ ટૂંક સમયમાં અપડેટ કરશે. આગળ વોટ્સએપ બટન છે. ફક્ત તેના પર ક્લિક કરો અને એપ્લિકેશન તમારા વિદ્યાર્થીને ટેક્સ્ટ કરવા માટે વોટ્સએપ એપ ખોલશે. આગળ કકેલ સેમ છે તેમ વોટ્સએપ તેના પર ક્લિક કરો અને એપ્લિકેશન કકેલ ડાયલર ખોલશે અને તમારો વિદ્યાર્થી નંબર ડાયલ પેડમાં સેટ કરશે. આગળ ટેક્સ્ટ એસએમએસ છે. વોટ્સએપ જેવી જ તેના પર ક્લિક કરો અને એપ્લિકેશન તમારા ડિવાઇસની ડિફોલ્ટ એસએમએસ એપ્લિકેશન ખોલશે અને વિદ્યાર્થી નંબર આપમેળે સેટ કરશે. આગળ એટેન્ડન્સ સારાંશ છે. તેના પર ક્લિક કરો અને એપ્લિકેશન તમને ખૂબ જ સુંદર વ્યવહારમાં મહિનો વાઇઝ એટેન્ડન્સ સારાંશ રિપોર્ટ બતાવશે. હવે અંગત માહિતીની નીચે જાઓ. અહીં તમને એક બટન મળશે જે તમારો વિદ્યાર્થી આઈડી, પાસવર્ડ અને એપ્લિકેશન લિંક મોકલે છે. આ કાર્ડ પર ક્લિક કરવાથી એપ્લિકેશન તમારા વિદ્યાર્થી માટે આઈડી, પાસવર્ડ અને એપ્લિકેશન લિંક સાથે ડિફોલ્ટ એસએમએસ ઉત્પન્ન કરશે. આ સરસ છે, બરાબર. હું વિશિષ્ટ વિડીયોમાં વિદ્યાર્થી લોગ ઇન કેવી રીતે કરવું તે બતાવીશ. હવે ફરીથી વિદ્યાર્થી પ્રોફાઇલ પર આવો. અહીં બીજું પૃષ્ઠ છે ફી. અહીં તમે આ વિદ્યાર્થી દ્વારા ચૂકવવામાં આવેલી તમામ ફી અને આ વિદ્યાર્થી પાસેથી બાકી ફી મળશે. અને ત્યારબાદ આગળનું પાનું પરીક્ષાનું પૃષ્ઠ છે. અહીં તમે આ વિદ્યાર્થીની બધી પરીક્ષા ચકાસી શકો છો. આગામી વિડીયોમાં હું તમને વિદ્યાર્થી પ્રોફાઇલમાં ફી અને પરીક્ષાના ડેટા કેવી રીતે ઉમેરવું તે બતાવીશ. અહીં અમે વિદ્યાર્થી પ્રોફાઇલ બનાવટ વિશે બધા શીખ્યા છે અને વિદ્યાર્થી પ્રોફાઇલ તપાસો. ફી અને પરીક્ષાનો વિડીયો ઉમેરો અને જોવા માટે અમે ફરી મળીશું. બાય સુધી ફરી મળીશું. ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ. જે પણ સમયે તમે આ જોઈ રહ્યા છો. આ વિડીયો જોવા બદલ આભાર.